નમસ્કાર મિત્રો, હું છું સંજય સોડા. સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ ઉપર. મિત્રો, અહીંયા તમે જોઈ રહેશે કે અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લામાંથી બધા મિત્રો પધાર્યા છે અને કઈ જગ્યાએ છે એ પણ તમને અહીંયા જાણવા મળશે. પહેલાં સૌથી બધાનો પરિચય લઈ લઈશું. નમસ્કાર મિત્રો, મારું નામ છે લાલજીભાઈ અને દેશી ભાષામાં કહું તો મારા ગામમાં તો બધા મને લાલો જ કહે છે અને સોશિયલ મીડિયામાં મારું ફેસબુક અને યુટ્યુબ LD પરમારના નામે છે. અને મિત્રો, મને ઘણા થોડી ભાષા વિવેક વગરનો પણ કહે છે, પરંતુ હું જેવો છું એવો જ રહેવાનું છું અને સેવા માટે ભાષા ક્યારેક બગાડવી પણ પડે છે અને બગાડી પણ કાઢું છું. વધારે પરિચય હસમુખભાઈનો આપી દે. નમસ્કાર મિત્રો, હું છું હસમુખસિંહ રાઠોડ, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ, ગામ અસારડી. અને મિત્રો, આજે અમે આવ્યા છીએ લાલજીભાઈ સરપંચ, જે એક્સ સરપંચ છે, તેમની મુલાકાતે. અને અમારા અલગ અલગ જિલ્લાના જે સર્વ સમાજના મિત્રો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. તો થોડુંક ફારૂકભાઈ સૈયદ જોડે વાતચીત કરીએ. નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર ફારૂક સૈયદ. આપણી જોડે છે અલગ અલગ એરિયાના આપણા સર્વ સમાજ સેનાના હોદ્દેદારો. ભરૂચથી છે આપણા પટેલ સાહેબ, પંચમહાલથી છે મનોજભાઈ, હસમુખભાઈ અને આપણે સંજયભાઈ સોડાને તો સૌ કોઈ ઓળખે જ છે. તો આપણે અલગ અલગ પરિચય આપીશું, બધાનું મંતવ્ય જાણીશું. જય માતાજી મિત્રો, મારું નામ છે મનોજસિંહ રાઠોડ, ગામ અસાડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. અમે આજે લાલજીભાઈના ગામમાં માછેલ આવ્યા છે અમને રૂબરૂ મુલાકાત લેવા માટે. અને અમારી સાથે સંજયભાઈ છે, ભરૂચથી મેહુલ પટેલ છે અને આગળની પરિચય મેહુલ પટેલ આપશે. નમસ્કાર મિત્રો, હું છું મેહુલ પટેલ, અંકલેશ્વર તાલુકો, ભરૂચ જિલ્લો. મિત્રો, અહીંયા બધા ભેગા તો થયા, પણ કયા કારણથી ભેગા થયા છે? કેમ કે અવારનવાર આપણે જોઈએ છે કે કોઈને ભ્રષ્ટાચાર સામે લડવું છે, ખોટું થાય ત્યાં બોલવું છે. પણ ઘણા વ્યક્તિ એવા છે કે જેને બોલવાની તો ઈચ્છા થાય છે, પણ ક્યાંક ને ક્યાંક એ હિંમત હારી જાય છે. તો હિંમત હારવાનું કારણ કે અત્યારના જે બી સરકાર ચાલતી હોય, યા તો આપણે કોઈ પક્ષનું નામ નથી દેતા, પણ મોટાભાગે એ જોવા મળે છે કે કોઈ ભ્રષ્ટાચાર સામે યા તો જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવે, જ્યાં કામ ના થતું હોય, ચાહે રસ્તાની વાત લઈ લો, યા તો પાણી પુરવઠામાં લઈ લો, તો ગામના કોઈ સરપંચની વાત લઈ લો, યા તો આમ ગરીબની વાત લઈ લો. જે પણ સારા માટે અવાજ ઉઠાવે તો એના FIR, ધમકી, આ તે બધું અવારનવાર ક્યાંક ને ક્યાંક આ બધા મુદ્દા આપણે તમારા મારા સામે આવે છે. તો અત્યારે હાલ આપણે ખેડા જિલ્લામાં માતર તાલુકાનું એક ગામ છે. માતર તાલુકો લાગે. માતર તાલુકામાં માછેલ ગામના પૂર્વ સરપંચ LD પરમાર, જેમને આપણે લાલભાઈ તરીકે પણ ઓળખીએ છીએ, મોટાભાગે એમને LD પરમાર તરીકે બધા ઓળખે છે. કે એમને એક રસ્તાનો પોસ્ટ મૂકી એમના ફેસબુક પેજ ઉપર, અને રસ્તા વચ્ચે એક મોટો ખાડો પડી ગયો હતો. ને ખાડો મતલબ એવો ને કે બાઇકનું આખું વ્હીલ યા તો ગાડીનું આખું વ્હીલ ખાડામાં જતું રહે, એવડો મોટો ખાડો હતો. અને એ માટે એમને પોસ્ટ મૂકી, છાપાની અંદર પણ આવ્યો. અને એમને જે બી કાર્યવાહી કરી રસ્તા માટે, એમના જે સરકારી એન્જિનિયર છે એમના પછી એક વિડીયો એમના દ્વારા અપલોડ કરવામાં આવ્યો. અને કોઈ બી વ્યક્તિ મિત્રો ગુસ્સે ક્યાંક ને ક્યાંક ખોટું થતું એમનું કોઈ સાંભળતું નથી ને, તો એક વ્યક્તિનો ગુસ્સો આવે એ જાહેર વાત છે. જૂઠામાં જે બી એમને મતલબ ગુસ્સાની અંદર જે બી શબ્દ બોલ્યા તે મતલબ જે જરૂરી હતું એ કર્યું હતું. એમની ઉપર એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. અને શનિવારે એમને કઈ રીતે લઈ જવામાં આવ્યા અને કઈ રીતે એમને છોડ્યા, આજે આ બધા જ એમના સપોર્ટમાં, એમના સમર્થનમાં મુલાકાતે આવ્યા હતા. મેઇન મુદ્દો શું હતો એ આપણે એમના મુખે સાંભળીશું. લાલભાઈ, મેઇન મુદ્દો શું હતો? આ થયું એનું પાછળનું કારણ? કેટલુંક રાજકીય દબાણ અને મારો જે આખા બોલી સ્વભાવ છે અને હું કોઈનાથી ડરતો નથી, એટલે ખાસ કરીને પોલીસવાળા પણ રાહ તો જોઈ જ રહ્યા હતા કે આને ક્યારે સકંજામાં લઈએ. અને વસ્તુ હતી, 2 દિવસ પહેલાં એક માછેલ ગામે એક ખાડો હતો. માછેલ ગામે ને એટલે ગામમાં આવવાનો રસ્તો છે, અને એ રસ્તો માત્ર અમારા ગામ નહીં પરંતુ ગામ લિંકની વાત કરીએ તો 15 થી 20 ગામના અવર જવર કરતાં ત્યાંથી સાધનો પસાર થાય છે. અને એ રસ્તામાં નીચે પાઇપલાઇન હતી, એ પાઇપલાઇન તૂટી ગઈ હતી, એના કારણે મોટો કૂવા જેવું પડી ગયું હતું. એટલા માટે મેં એક વિડીયો મૂક્યો. વિડીયોના આધારે સરકારી તંત્ર ઉપર પ્રેશર ગયું અને સરકારી તંત્રએ
તાત્કાલિક રાત્રે કામ તો કર્યું, પરંતુ શું કર્યું કે જે નિકાસની પાઇપલાઇન હતી એ પાઇપલાઇન પણ પૂરી દીધી. એના કારણે મિત્રો રોડ રસ્તો તો વ્યવસ્થિત થઈ ગયો, એટલા પૂરતો જ. આગળ પાછળની વાત નથી. એટલો ખાડો તો પૂરાઈ ગયો, પરંતુ જે પાણી એક બાજુ પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોની ડાંગર બોરણ જાય એવી પરિસ્થિતિ આવી જાય, અને બીજી બાજુ પાણી જવાનું બંધ થઈ ગયું. એના કારણે ખેડૂતોની ડાંગર સુકાઈ જાય એવી પરિસ્થિતિ. આવી પરિસ્થિતિના કારણે અમે જે તે અધિકારીને સ્થળ ઉપર બોલાવ્યો અને તેની સાથે પહેલાં તો વાત કરી સીધી રીતે, પરંતુ એ કોઈ રીતે માનવા તૈયાર નહોતો. ત્યારબાદ મારો સ્વભાવ હું ચોખ્ખું જ કહું કે હું થોડો સીધો છું, પરંતુ જેટલો સીધો છું એટલો થોડો ઘણીવાર મારો ઉગ્ર થઈ પણ જાય છે, અને જરૂર પડે તો ઉગ્ર થવું પણ પડે. અને હા, કદાચ જરૂર કરતાં તે સમયે વધારે ઉગ્ર થઈ ગયો હતો, કદાચ હોઈ શકે, બીજાના એવું સમજવું છે. પરંતુ મિત્રો, મારી જે પણ ઉગ્રતા હતી, જે પણ સ્વભાવ હતો, એના કારણે એ પાઇપલાઇન પણ ત્યાં એ નાખવા માટે એન્જિનિયરને મજબૂર થવું પડ્યું. અને ધરપકડ કઈ રીતે થઈ? મારી ધરપકડની વાત કરું તો મને પોલીસ દ્વારા એક ફોન કરવામાં આવ્યો કે લાલજીભાઈ, તમારા ઉપર એક ફરિયાદ છે અને કંઈ નથી, તમે આવી અને સહી કરીને જતા રહો, સમાધાન થઈ ગયેલું છે. અને મને એક રઘુવીર કરીને એક જમાદાર છે, એ બોલાઈ ગયા અને હું ગયો. જ્યારે એમને ગાડીમાં, પ્રાઇવેટ ગાડીમાં લઈને આવ્યા અને ત્યાં લઈ ગયા પછી પણ મને કશું કહ્યું નહીં. સાહેબ જોડે રજૂઆત કરી તો સાહેબે પણ કશું ખાસ કહ્યું નહીં. સાહેબ પીએસઆઈનો આમાં જરા પણ વાંક નથી, પણ જે જમાદાર હતા એમને ખાસ મારી પ્રત્યે થોડી દેશભાવ પણ હતો, કારણ કે મેં એમને ક્યારેય કૂતરાઓ જેવા છે એટલે કૂતરાઓને ક્યારેય ટુકડા ફેંકતો નથી. ચોખ્ખી જ વાત. રઘુવીરસિંહ જોવે તો પણ શું, કૂતરા જેવો વ્યવહાર કરે અને છેતરીને બસકું ભરે તો કૂતરું જ કહેવાય. એ કૂતરાઓએ મને છેતરીને લઈ ગયા અને એમને પછી મને ત્યાં લઈ જઈને લોકઅપમાં બેસાડ્યો. ક્યાંક રાજકીય પ્રેશર પણ હતું, અને જે હોય તે પણ ખોટી રીતે મને ફસાવે છે. અને મિત્રો, હેરાન તો સ્વાભાવિક છે. જે પણ કામ કરે, અને જે પણ ખાસ કરીને અત્યારે ભાજપની સરકાર છે, જે પણ કામ કરે અને જે પણ અવાજ ઉઠાવે એને દબાવવાની કોશિશ તો થતી જ હોય છે. તો મિત્રો, આ એક મને દબાવવાની કોશિશ હતી, પરંતુ આવી હજારો મારી ઉપર પ્રયત્નો થશે, હજારો વાર કદાચ એમની સત્તા છે, હજારો વાર ફરિયાદ કરશે, પણ એમના બાપની તાકાત નથી કે મારો અવાજ દબાવી શકે. હસમુખસિંહને આપણે થોડા સાંભળીશું. હસમુખસિંહ અત્યારે અવારનવાર મતલબ ઘણા બધા મારા વિડીયો, આપણે જ્યારે આપણા વિડીયો પબ્લિક જોતું હોય છે ને એમના મેસેજ આવે છે, અને મેસેજની અંદર એવું કહે છે કે તમારા બધા વિડીયો જોઈને અમને પણ લડવાનો, બોલવાનો મતલબ હિંમત થાય છે, પણ ક્યાંક ને ક્યાંક અમે હિંમત હારી જઈએ છીએ. તો એમાં તમે શું કહેવા માંગો? નમસ્કાર મિત્રો, હું હસમુખસિંહ રાઠોડ. સંજયસિંહ, એમાં એવું હોય છે કે આપણા સમાજમાં, આપણા ગામમાં હવે જે કંઈ સરપંચ હોય કે તાલુકા સદસ્ય હોય કે તાલુકા પંચાયત પ્રમુખ હોય કે જિલ્લા પંચાયત પ્રમુખ હોય, ક્યાંક ને ક્યાંક આપણા સમાજના હોય છે. એટલે પહેલું તો એમાં એ જે ભીંડો ગાલે છે, એ ભીંડો પહેલો સમાજનો ગાલે. પણ સમાજની દ્રષ્ટિએ અને સમાજની લાગણીએ અમને પણ એટલો પ્રેમ ભાવ છે કે અમે પણ સમાજના ભાઈ જોડે સંબંધ બગાડવા નથી માંગતા. પણ જ્યારે સમાજનો ભાઈ આખા ગામનું જો ખોટું કરતો હોય તો એ સમાજનો ભાઈનું આપણે હિતનું તો વિચારીએ જ છીએ, પણ જ્યારે એ 100 માણસને નું ખોટું કરીને એકલો માણસને બચાવો, એ કયો સમાજ છે અને એ કઈ યોગ્યતાની વાત છે? એટલે સંજયસિંહ, આપણે જ્યારે સાચું કરવા નીકળીએ ત્યારે એ જે ખોટું કરતો હોય એ આપણે 100 માણસ માટે જ લડતા હોય, પણ જ્યારે અન્ય 100 માણસને પણ એવું જ લાગે છે કે આ સમાજનો વિરોધ કરે છે, પણ ખરેખર જે સાચું છે તે પબ્લિકને દેખાતું નથી, જનતાને ખબર નથી પડતી, અને ક્યાંક ને ક્યાંક એ અંધકારમાં જીવી રહ્યા છે. આવું મારું માનવું છે, ને આવો મારો પોતાનો અનુભવ પણ છે, કારણ કે હું છેલ્લા 1.5 વર્ષથી લડો છું, એટલે મને મારી વેદના ખબર છે. લો મનોજસિંહ, 2 શબ્દ. મનોજસિંહ, અત્યારે આજે હસમુખસિંહ આપણે વાતચીત કરી તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આપણા દેશની વાત નહીં કરતો, તાલુકાની વાત નહીં કરતો, પણ આગળનું જે આવનારા ભવિષ્યનું જે બી મતલબ આવનારો જે ભવિષ્યની અંદર તમારા અને મારા બાળકોનું જીવન અંધકારમાં દેખાઈ રહ્યું છે, જે અત્યારે જે ચાલી રહ્યું છે એ આધારે, બરાબર? તો એના આધારે મારી ઈચ્છા એવી કે દરેક ગામમાં લોકો જાગૃત થાય અને જે બી બોલવા યા તો અન્યાય સામે અવાજ ઉઠાવવા માગતા હોય એવા કદાચ આપણે
જેમ કે શરૂઆતના બેઝ ઉપર તમે મને નહોતા ઓળખતા, હું અમને નહોતો ઓળખતો. આમાંથી કોઈ એવું નથી કે જે આપણો નાનપણથી ભાઈબંધી હતી, પણ ક્યાંક ને ક્યાંક સારા કામ માટે, ન્યાય માટે લડાકુ વ્યક્તિ હોય એના માટે ભેગા થયા. તો ઘણા બધા એવા વ્યક્તિ હશે કે જે બોલવા માગે છે પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટની ઈચ્છા હશે. આપણે તમારા મારા જેવા વ્યક્તિની એમને તલાશ હશે, એવા વ્યક્તિને તમે શું કહેવા છો? તમે આ જે પ્રશ્ન પૂછ્યો, આપણે ભવિષ્યનું જે વાત કરી તમે, તો ભવિષ્યની અંદર આપણે ભવિષ્ય જો ઉજ્જવળ બનાવવું હોય, આપણે આવનારી પેઢીને જો ઉજ્જવળ બનાવવી હોય, તો આપણું એનું મુખ્ય કારણ એક જ છે. અને મુખ્ય આપણું એક ઉદાહરણ લઈ લો કે આપણે અત્યારે શિક્ષિત છે અત્યારે, તો આપણે કંઈક પ્રશ્ન ઉઠાવી શકીએ ને ગમે તેની સામે લડી શકીએ છીએ, ખોટા સામે અવાજ ઉઠાવી શકીએ છીએ. અને સાચાઓને સાથે રાખીને આપણે કંઈ બી કામ ખોટું થતું હોય, કોઈ બી વિસ્તારમાં, ગુજરાતમાં, ભારતમાં થતું હોય, તો આપણી જે એકબીજાના સંપર્કથી આપણે લડતા હોય. પણ મુખ્ય કારણ શું છે અત્યારે કે અત્યારે કેમ અવાજ નહીં ઉઠાવે? કેમ કે બધા લોકો અભણ વધારે છે આપણા ત્યાં, અને જે શિક્ષિત લોકો જે બોલવા માગતા નહીં, એ સારી સારી નોકરીઓ લઈને બેસી ગયા છે, સરકારી નોકરી. પણ સરકારી નોકરી લઈને બેઠા તો એમની જોડે કે એવું એ નહીં કે તમે આના પર અવાજ ના ઉઠાવી શકો. તમે દરેક વસ્તુ પર અવાજ ઉઠાવી શકો જ્યાં ખોટું થઈ જાય, પણ કોઈ બોલવા તૈયાર નથી. એટલે મુખ્ય આપણે આપણા છોકરાઓને શિક્ષિત બનાવીશું ને, તો એ લોકો આપણી એની પણ આવનારી પેઢીને એ લોકો સુધારશે. એ કારણ છે. અને અત્યારે તમે શિક્ષણ બાબતમાં જાઓ તો આપણા જે ગુજરાતના શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર, એ સંતરામપુરના MLA છે. હવે એ એમની તો વાત વિશેષ આપણે કોઈ વિશે વાત ના થાય, પણ અમારા વિસ્તારની અંદર પંચમહાલની અંદર પંચમહાલની આખા ગુજરાતની અંદર શાળાઓની શિક્ષકોની બેદરકારી એટલી બધી છે. કદાચ 5 ધોરણ હશે ને તો એમાં એક જ આચાર્ય હશે ને એ જ શિક્ષક હશે જે બધા વિષય ભણાવતો હશે ને બધા પીરિયડ લેતો હશે. તો શિક્ષણ બાબતમાં બી આ બહુ એ કહેવાય છે બાળકો માટે, અને બાળકોને કઈ રીતે શિક્ષણ મળે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને તમારા આના યુટ્યુબના માધ્યમથી હું તમામને લોકોને ઉજાગર કરવા માગું છું કે તમારા ગામમાં કોઈ એક જ શિક્ષક હોય, જો 1 થી 9 કાં તો પ્રાથમિક શાળામાં ભણાવતો હોય તો તમે અવાજ ઉઠાવો, અથવા પ્રવાસી શિક્ષકની માંગ કરો, અથવા શિક્ષકોની ભરતી પાડો. એ રીતે હું આ તમારા યુટ્યુબ ચેનલથી માંગ કરું. તમે શું કહેશો? જેમ મનોજસિંહે શિક્ષકની વાત કરી, તો આજની તારીખના અંદર જ્યારે સરકાર વાત કરી રહી હોય કે ડિજિટલ ભારત ને ડિજિટલ ઇન્ડિયાની જો વાત કરી રહી હોય, જો શિક્ષણ જ નહીં હશે તો આ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ભારત બનશે કઈ રીતે? આજે ગુજરાતના અંદર 1702 શાળા એવી છે, એ ફક્ત એક શિક્ષકથી ચાલી રહેલી છે. અને 1200 થી 1300 ગુજરાતના અંદર એવી શાળાઓ છે કે જેના અંદર ઓરડાની સગવડ નથી, સ્કૂલો નથી. આજે લીમડાના છાયા હોય, કોઈના ઘરના ઓટલા હોય, ત્યાં આગળ આજે બાળકો અભ્યાસ કરી રહ્યા. તો આ બાબતના અંદર સરકાર અને તંત્ર ખૂબ ધ્યાન આપે એવી હું વિનંતી કરું છું. આપણા યુટ્યુબના વિડીયોની અંદર બધા જ મિત્રોએ જે એમનો સમય આપ્યો એ માટે આપણો ખૂબ ખૂબ આભાર એમનો. અને મિત્રો હું ખાસ તમને કહીશ કે અત્યારે હવે આવનારા સમયમાં ચાહે કોઈ બી સમાજ હોય, અને હવે જાગૃત થવાની જરૂર છે. અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. જય હિન્દ, જય ભારત.